જય શ્રી કૃષ્ણ। જો અમારે વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે અને અમારે જો મકોડા જુઓ, મારા ઘરની હાલત જુઓ, જો મકોડા અહીંયા પણ એવડા મકોડા છે, પાંખુવાળા છે। વરસાદ આવે ને એટલે મકોડા તો આવે। જો તમારી ઘરે મકોડા આવ્યા છે, પાંખુવાળા ને મોટા મોટા આવા મકોડા। વાગી ગયા છે 10 અને થાય છે હવે જીનુના ટિફિનની તૈયારી। ટિફિનમાં બનાવવાનું છે બટેટાનું શાક, માથે સંભારો, લસણ ફોલાય છે। આ ટિફિન સાફ થઈને આવી ગયું છે। 1 hour later. જો જીનલબેનનો સ્કૂલે જવાનું છે તો તેના માટે શાક રોટલી આપણે બનાવી નાખ્યા છે ને હવે હાલો એનું ટિફિન કમ્પ્લીટ કરી નાખીએ। જો ચેવડો પણ ભરી દીધો છે નાસ્તામાં ને છાસની બોટલ ઓતર ભરાઈ ગઈ છે। જીનલબેનનું ટિફિન થઈ ગયું છે કમ્પ્લીટ ને એને આપણે કરી દઈશું પેક। જો જીનલબેન એનું બધી તૈયારી કરવા મળ્યા છે સ્કૂલે જવાની। હે જીનુબેન સ્કૂલે જવું છે એમને? જવું જ પડે ને સ્કૂલે તો નહીં? બંધ કરો ખા ફટાફટ, હાલો લ્યો। જો 11:30 વાગી ગયા છે, હાલો હાલો મોડું થઈ ગયું છે। શું થયું? ચેન બંધ નથી થતી, બોલો એનથી ચેન બંધ નથી થતી। જીનલબેન સ્કૂલે જાય પેલા માતાજીને પગે લાગીને સ્કૂલે જાય હો। પ્રસાદી બાકી હતી બટાજી? સારું હાલ। ફટાફટ કરો, સ્કૂલે જવાનું થઈ ગયું છે આજે મોડું। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। છત્રી લઈ જા, ભૂલી જાય હાલે।